પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ભાજપના નેતા ગોરધન ઝડફિયાની ટકોરને પાટીદાર નેતા લાલજી પટેલનું સમર્થન. સમાજમાંથી દારૂની બદી દૂર કરવાની ટકોર બાબતે કહ્યું, યુવાનોને વ્યસનમાં જેટલો રસ તેટલો સમાજ સેવામાં નથી. તેમને મિલકત આપવાની નહીં પરંતુ તેમના સંસ્કારોનું સિંચન કરવાની જરૂર. સુરતમાં ઝડફિયાની સલાહ મુદ્દે અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા. પીળું પાણી લેવા મુદ્દે સામાજિક બહિષ્કારની કરી વાત. પીળું પ્રવાહી લે તેમનો સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ. પીળું પ્રવાહી લેતા લોકોને બહેન દીકરી પણ ન આપવી જોઈએ. સમાજના આગેવાનો મુદ્દે પણ બોલ્યા અલ્પેશ કથિરિયા. કહ્યું, સમાજના દૂષણો ડામવા તે પ્રથમ જવાબદારી. માત્ર કાર્યવાહી માત્ર વાહવાહી લૂંટવી તે સમાજના આગેવાનોની ફરજ નથી. સમાજના સારા માટે પ્રયાસ નથી કરતા, મૌન રહો છો. ગોરધનભાઈએ જે વાત કહી છે તે ખૂબ સત્ય છે. રાજકોટમાં પાટીદારોને ગોરધન ઝડફિયાની સલાહનો મામલો. ખોડલધામે ગોરધન ઝડફિયાની સલાહને આવકારી છે. યુવાનોના હિત માટે કરેલી ટકોર આવકારદાયક. ખોડલધામના પ્રવક્તા હસમુખ પટેલનું નિવેદન. પરંતુ માત્ર પાટીદાર નહીં, દરેક સમાજની સમસ્યા છે. પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં હોવાથી દૂષણ વધારે લાગે.